નમસ્કાર મિત્રો, હું ડોક્ટર ભરતભાઈ સોનાણી. વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ. આપણે મેડિકલ એજ્યુકેશન સિરીઝમાં વાત કરી રહ્યા હતા ડાયાબિટીસ વિશે. મિત્રો, હવે આ વિડીયોનો સૌથી અગત્યનો ટોપિક એવો ડાયાબિટીસના દર્દીએ કેવા શાકભાજી લેવા જોઈએ એના વિશે આપણે ડિસ્કસ કરીશું. મિત્રો, આપણે વારંવાર જોયું કે ડાયાબિટીસના દર્દીએ શાકભાજી વધુ લેવા જોઈએ. તો શું ડાયાબિટીસના દર્દી દરેક પ્રકારના શાકભાજી લઈ શકે? કેવા શાકભાજી વધારે લેવા જોઈએ, કેવા ન લેવા જોઈએ, એની ચર્ચા આપણે કરીશું. તો મિત્રો, વેજીટેબલ્સની અંદર આપણે સૌથી પહેલા એવા વેજીટેબલ્સ જોઈએ કે જે ડાયાબિટીસના દર્દી માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. તો એની અંદર આપણે શરૂઆત કરીએ તો સૌથી પહેલું છે પાલક. પાલકની અંદર ખૂબ જ પ્રમાણમાં ફાઈબર હોય છે તથા એનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ ઓલમોસ્ટ 0 ની નજીક હોય છે, એટલે એની અંદર ઓલમોસ્ટ કાર્બોહાઈડ્રેટ હોતા નથી. મિત્રો, પાલકની અંદર ફાઈબર તો પુષ્કળ પ્રમાણમાં હોય જ છે, પરંતુ એની સાથે સાથે પાલકની અંદર અમુક પ્રકારના મિનરલ્સ અને વિટામિન પણ ખૂબ જ વધુ પ્રમાણમાં હોય છે, જેથી પાલક છે ડાયાબિટીસ, બ્લડ પ્રેશર જેવા અનેક નોન કોમ્યુનિકેબલ ડિઝીઝ કંટ્રોલ કરવા માટે મદદરૂપ થતું હોય છે. આ ઉપરાંત પાલકના લીધે આપણે જોયું એમ ડાયજેશનની અંદર કોમ્પ્લેક્સ કાર્બોહાઈડ્રેટ હોવાથી જે આપણે પાલક સિવાય સાથે જે કાર્બોહાઈડ્રેટ લીધા હોય એનું પણ આપણે ડાયજેશન સ્લો કરે તથા એનું ટ્રાન્ઝિશન સ્લો કરતું હોય, જેના લીધે આપણે ડાયાબિટીસ કંટ્રોલ કરવામાં ખૂબ જ મદદરૂપ થતું હોય. તો મિત્રો, ડાયાબિટીસના દર્દીએ પાલક છે પુષ્કળ પ્રમાણમાં લેવું જોઈએ, જેથી ડાયાબિટીસ કંટ્રોલ કરવામાં મદદ થઈ શકે. આ ઉપરાંત સેકન્ડ છે ડ્રમસ્ટિક, એટલે કે સરગવો. મિત્રો, સરગવામાં પોટેશિયમ પુષ્કળ પ્રમાણમાં હોય છે. પોટેશિયમ ઉપરાંત બીજા પણ અન્ય મિનરલ્સ અને વિટામિન પણ સરગવામાં ખૂબ જ સારા પ્રમાણમાં હોય છે. મિત્રો, સરગવામાં મિનરલ્સ અને વિટામિન્સ તો હોય જ, આ ઉપરાંત સરગવાની અંદર ખૂબ જ સારી એવી એન્ટીઓક્સિડન્ટ પ્રોપર્ટી હોય છે, જે ડાયાબિટીસ તથા ડિજનરેટિવ ડિઝીઝ કંટ્રોલ કરવામાં ખૂબ જ મદદરૂપ થતું હોય છે. તો મિત્રો, સરગવો છે તમારા ડાયટમાં ચોક્કસ ઇન્ક્લુડ કરો, જેથી કરીને ડાયાબિટીસ કંટ્રોલ કરવામાં મદદ થઈ શકે. ત્રીજું છે ફ્લાવર. ફ્લાવરની અંદર પણ જોઈએ તો એનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ ખૂબ જ ઓછો હોય છે તથા એની અંદર ફાઈબર ખૂબ જ વધુ પ્રમાણમાં હોય છે. ફાઈબર્સની સાથે સાથે એની અંદર અમુક મિનરલ્સ પણ સારા પ્રમાણમાં હોય છે અને ફ્લાવર્સની અંદર પણ એન્ટીઓક્સિડન્ટ પ્રોપર્ટી હોય છે, જે આપણે ડાયાબિટીસ કંટ્રોલ કરવામાં મદદરૂપ થતી હોય છે. મિત્રો, ચોથું વેજીટેબલ છે કોબીજ. કોબીજ પણ આપણે નોર્મલી સલાડમાં ખૂબ જ ફ્રીક્વન્ટલી યુઝ કરતા હોઈએ છીએ. મિત્રો, કોબીજની અંદર ખૂબ જ સારા પ્રમાણમાં ફાઈબર્સ હોય છે, તેનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ ખૂબ જ ઓછો હોય છે, એ તો ખરું જ, પરંતુ એની સાથે સાથે કોબીજની અંદર અમુક એન્ટી ડાયાબિટીક પ્રોપર્ટી આવેલી હોય છે, એટલે કે એના લીધે આપણું બ્લડ શુગર છે એ ઓછું થતું હોય અને ઇન્સ્યુલિનના એક્શન એટલે કે ઇન્સ્યુલિનની કામમાં છે એ મદદરૂપ થતું હોય, જેથી કોબીજ પણ આપણે એઝ એ હાઈ ફાઈબર ડાયટ તરીકે સલાડમાં આપણે ઉપયોગ કરવો જોઈએ અથવા તો સબ્જી તરીકે પણ કોબીજનો ઉપયોગ કરીએ, જેથી ડાયાબિટીસ કંટ્રોલ કરવામાં ઘણી મદદ થતી હોય છે. પાંચમું ફૂડ છે પમ્પકિન. પમ્પકિનની અંદર વોટર કન્ટેન્ટ એટલે કે પાણી પુષ્કળ પ્રમાણમાં હોય છે, જેના લીધે બોડીની અંદર વોટર એટલે કે હાઇડ્રેશન મેન્ટેન રહે. આ ઉપરાંત પમ્પકિનની અંદર પણ એન્ટી ડાયાબિટીક પ્રોપર્ટી હોય અને ફાઈબર પણ પુષ્કળ પ્રમાણમાં આવેલા હોય છે અને પમ્પકિનનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ પણ પ્રમાણમાં ઘણો ઓછો હોય છે. તો મિત્રો, વેજીટેબલ્સની અંદર આપણે પમ્પકિન છે એ પણ વધુ લઈ શકીએ, જેથી કરીને આપણને ડાયાબિટીસ કંટ્રોલ કરવામાં મદદ થઈ શકે. મિત્રો, છઠ્ઠું અને ખૂબ જ અગત્યનું વેજીટેબલ્સની અંદર છે બ્રોકોલી. મિત્રો, બ્રોકોલીની અંદર સલ્ફોરેફાઇન નામનું તત્વ હોય છે, જે ડાયાબિટીસ કંટ્રોલ કરવામાં ખૂબ જ અગત્યનો ભાગ ભજવતું હોય છે. આ ઉપરાંત બ્રોકોલીની અંદર ખૂબ જ સારા એવા પ્રમાણમાં એન્ટીઓક્સિડન્ટ અને એન્ટી ઇન્ફ્લામેટરી પ્રોપર્ટી હોય છે, જે આપણે ડાયાબિટીસના પેથોફિઝિયોલોજીની અંદર જોયું કે ડાયાબિટીસની અંદર જે ઇન્સ્યુલિન પેદા કરતા બીટા સેલ્સ હોય, બીટા સેલનો નાશ થતો હોય અને એનું રિજનરેશન ઓછું થતું હોય, એના લીધે ડાયાબિટીસ થતું હોય, તો બ્રોકોલીની અંદર એન્ટીઓક્સિડન્ટ અને એન્ટી ઇન્ફ્લામેટરી પ્રોપર્ટીના લીધે જ્યાં બીટા સેલ એપોપ્ટોસિસ એટલે કે ઇન્સ્યુલિન બનાવતા જે સેલ્સ છે એનો નાશ થતો હોય એને રોકી અને ડાયાબિટીસને આગળ પ્રોગ્રેસ થતું અટકાવે અને એન્ટીઓક્સિડન્ટ, એન્ટી ઇન્ફ્લામેટરી પ્રોપર્ટીના લીધે ઘણીવાર બીટા સેલ રિજનરેશન થઈ અને ઇન્સ્યુલિનનું પ્રોડક્શન વધારવામાં પણ મદદરૂપ થતું હોય છે. તો મિત્રો, બ્રોકોલી છે ડાયાબિટીસના દર્દી માટે ખૂબ જ ફાયદાકારક વેજીટેબલ્સ છે. તો જ્યારે શક્ય હોય ત્યારે બ્રોકોલી તમારા ડાયટમાં એડ કરો, જેથી તમારું ડાયાબિટીસ કંટ્રોલ થાય અને ડાયાબિટીસ આગળ વધતું પણ અટકાવવામાં આપણને મદદરૂપ થતું હોય છે. સાતમું વેજીટેબલ્સ છે લેડી ફિંગર એટલે કે ભીંડો. ભીંડાની અંદર ફાઈબર પુષ્કળ પ્રમાણમાં હોય, એનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ પણ પ્રમાણમાં ઘણો ઓછો હોય છે. આ ઉપરાંત ભીંડાની અંદર પણ અમુક એન્ટીઓક્સિડન્ટ પ્રોપર્ટી હોય છે. ભીંડાની અંદર જે બી આવેલા હોય છે એની અંદર સારા પ્રમાણમાં એન્ટીઓક્સિડન્ટ અને મિનરલ્સ આવેલા હોય છે. તો મિત્રો, ભીંડો પણ ડાયાબિટીસના દર્દીએ શક્ય હોય એટલો વધુ ડાયટમાં ઇન્ક્લુડ કરી શકાય, જેથી આપણે ડાયાબિટીસ કંટ્રોલ કરવામાં મદદ થઈ શકે. આઠમું વેજીટેબલ છે ટોમેટો. ટમેટાની અંદર લાઇકોપિન નામનું તત્વ પુષ્કળ પ્રમાણમાં આવેલું હોય છે. લાઇકોપિન તથા બીજા અન્ય એન્ટીઓક્સિડન્ટ, એન્ટી ઇન્ફ્લામેટરી પ્રોપર્ટીના લીધે
ટમેટું પણ ડાયાબિટીસના દર્દી માટે ખૂબ જ ફાયદાકારક રહેતું હોય છે. એ પણ આપણા બીટા સેલ એપોપ્ટોસિસ એટલે કે બીટા સેલનો નાશ થતો અટકાવવા માટે ખૂબ જ મદદરૂપ હોય છે. આ ઉપરાંત ટમેટું એ પણ બીજા પણ ઓવરઓલ હેલ્થ માટે અનેક સારા એવા તત્વોથી ભરપૂર હોય છે. તો મિત્રો ટમેટા પણ ડાયાબિટીસના દર્દીએ વધુ લઈ શકાય. 9મું વેજીટેબલ છે કારેલા. કારેલાના આપણે સારા ગુણ વિશે બહુ જ બધું સાંભળ્યું છે કે કારેલા છે ડાયાબિટીસના દર્દી માટે ખૂબ જ સારા હોય છે. મિત્રો કારેલામાં ખૂબ જ સારા એવા પ્રમાણમાં એન્ટી ડાયાબિટીક પ્રોપર્ટી હોય છે અને ઇન્સ્યુલિન લાઇક પ્રોપર્ટી હોય છે. એટલે કે શરીરમાં જે રીતે ઇન્સ્યુલિન છે શુગર ઓછું કરવાનું કામ કરે છે એ જ રીતે કારેલાની અંદર અમુક એવા તત્વો આવેલા હોય છે કે જે નોર્મલી શુગરને ઓછું કરવા માટે આપણને મદદરૂપ થતા હોય છે. પરંતુ મિત્રો અહીંયા એક પોઈન્ટ હું ખાસ કરીને ધ્યાન દોરીશ કે ઘણા બધા લોકો છે કારેલાનો જ્યુસ પીતા હોય છે. પરંતુ મિત્રો જ્યુસ છે આપણે ન લેવું જોઈએ. કારેલા છે આખા કારેલાના સબ્જી સ્વરૂપે કે કોઈ પણ હિસાબે કારેલા આપણે આખા લેવા જોઈએ. એ આપણને છે જ્યુસ કરતા વધુ ફાયદાકારક થતા હોય છે. તો મિત્રો જ્યુસના બદલે આપણે કારેલા ડાયરેક્ટલી ફૂલ ફોર્મમાં લઈએ તો આપણને ડાયાબિટીસ કંટ્રોલ કરવામાં વધુ મદદ થતી હોય. મિત્રો આના પછી 10મું વેજીટેબલ્સ છે રીંગણ, બ્રિંજલ્સ. રીંગણની અંદર ફિનોલ્સ આવેલું હોય છે જે ખૂબ સારું એવું એન્ટીઓક્સિડન્ટ તરીકે કામ કરતું હોય. આ ઉપરાંત રીંગણની અંદર પણ બીજા અમુક વિટામિન્સ મિનરલ હોય છે તથા રીંગણની અંદર એન્ટી ડાયાબિટીક પ્રોપર્ટી હોય છે એટલે એ પણ ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ઘણું મદદરૂપ થતું હોય છે. તો ડાયાબિટીસના દર્દી છે રીંગણને પણ પોતાના ખોરાકની અંદર એટલે કે ડાયટની અંદર ઇન્ક્લુડ કરવું જોઈએ. નેક્સ્ટ સજેસ્ટેડ વેજીટેબલ્સ છે બીન્સ એટલે કે લીલા વટાણા. મિત્રો લીલા વટાણાની અંદર વિટામિન સી ખૂબ જ સારા પ્રમાણમાં હોય છે. આ ઉપરાંત પણ બીજા અન્ય મિનરલ્સ તથા વિટામિન હોય છે જેના લીધે લીલા વટાણા એટલે કે બીન્સ છે ડાયાબિટીસના દર્દી માટે ખૂબ જ ફાયદાકારક રહેતા હોય. બીન્સની અંદર સારા એવા પ્રમાણમાં પ્રોટીન્સ પણ હોય છે. આ ઉપરાંત સારી એવી એન્ટી ઓક્સિડન્ટ પ્રોપર્ટીના લીધે બીન્સ છે પણ ડાયાબિટીસના દર્દીએ ડાયટમાં ઇન્ક્લુડ કરવું જોઈએ જેથી ડાયાબિટીસ કંટ્રોલ કરવામાં આપણને મેક્સિમમ ફાયદો થઈ શકે. નેક્સ્ટ સજેસ્ટેડ વેજીટેબલ્સ છે કકુંબર એટલે કે કાકડી. મિત્રો કાકડીનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ ખૂબ જ ઓછો હોય છે. આ ઉપરાંત કાકડીની અંદર ફાઈબર અને વોટર કન્ટેન્ટ પુષ્કળ પ્રમાણમાં હોય છે જે આપણને ડાયાબિટીસ કંટ્રોલ કરવામાં ખૂબ જ મદદરૂપ થતું હોય છે. આ ઉપરાંત કાકડીની અંદર અમુક એવા ગુણો છે કે આપણને સટાઇટી એટલે કે જેમાં પછી જે આપણે સંતૃપ્તતાનો અનુભવ થતો હોય એ વધુ થતો હોય એટલે આપણે ભૂખ છે એ કંટ્રોલ કરતી હોય એટલે વજન ઘટાડવામાં તથા ડાયટ ઓછો કરવામાં પણ આપણને કાકડી એટલે કે કચુંબર છે મદદરૂપ થતી હોય છે. તો મિત્રો આપણે કાકડીને આપણા ડાયટમાં ઇન્ક્લુડ કરીએ જે આપણું વજન ઘટાડવા તથા ડાયાબિટીસ કંટ્રોલ કરવામાં ખૂબ જ મદદરૂપ થતી હોય છે. તો મિત્રો આ બધા વેજીટેબલ્સ છે એ આપણે ડાયાબિટીસના દર્દીએ વધુ લેવા જોઈએ. આ ઉપરાંત આપણે થોડું એ જોઈએ કે ડાયાબિટીસના દર્દીએ છે કેવા વેજીટેબલ્સ ન લેવા જોઈએ કે મિનિમમ ક્વોન્ટિટીમાં લેવા જોઈએ. તો એની અંદર જોઈએ તો જનરલી બહુ ઓછા એવા વેજીટેબલ છે કે જે ડાયાબિટીસના દર્દીએ ના લેવા જોઈએ. એની અંદર નોર્મલી જોઈએ તો પોટેટો એટલે કે બટેટા, સ્વીટ પોટેટો એટલે કે શક્કરિયા તથા અમુક સુરણ જેવા ગળા કંદમૂળ છે એ આપણે ડાયાબિટીસના દર્દીએ ના લેવા જોઈએ. તો મિત્રો આ શાકભાજીને ધ્યાનમાં રાખી અને ડાયાબિટીસના દર્દીએ મેક્સિમમ વેજીટેબલ્સ ખાસ કરીને લીફી વેજીટેબલ્સ વધુ લેવા જોઈએ. પરંતુ ખાસ અહીંયા એક નોટ કરીએ કે ડાયાબિટીસના દર્દીએ શાકની અંદર ઓઇલ એટલે કે તેલ છે શક્ય હોય એટલું ઓછું રાખવું જોઈએ. બને ત્યાં સુધી આપણે સલાડ તરીકે કે એમના મિનિમમ તેલ સાથે આપણે શાકભાજી લઈએ તો ડાયાબિટીસ કંટ્રોલ કરવામાં મેક્સિમમ ફાયદો થતો હોય છે.